નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે 10મા અને 100મા ભાગને સંબંધિત થોડા રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખીશું. બંને વિચારી રહ્યો છે કે તે થોડા દિવસ પોતાના મિત્ર બબ્બનની સાથે ક્યાંક ફરવા જાય. ચંપાપુરમાં ઠંડી ખૂબ જ વધારે પડી રહી છે, એટલે બંનીને એવી જગ્યાએ ફરવા જવું છે કે જ્યાં ગરમી હોય અને જેનું તાપમાન સૌથી વધારે હોય. બંનીએ તરત જ પોતાની ટીવી પર સમાચાર ચાલુ કર્યા. સમાચારમાં જુદી જુદી જગ્યાના તાપમાન બતાવવામાં આવી રહ્યા છે. આ જગ્યાઓમાંથી એવી કઈ જગ્યા છે જ્યાંનું તાપમાન સૌથી વધારે છે? બંની વિચારવા લાગ્યો. બાળકો, આવો આપણે બંનીની મદદ કરીએ. સૌથી વધારે તાપમાનવાળી જગ્યાને શોધવા માટે આપણે આ જગ્યાઓના બતાવેલ ડિગ્રી સેલ્સિયસના તાપમાનોની સરખામણી કરવી પડશે. આવો આને જાણવા માટે એક સહેલી પ્રક્રિયા જોઈએ. બાળકો, જ્યારે પણ આપણે દશાંશમાં લખેલી સંખ્યાઓની સરખામણી કરવાની હોય તો આપણે પહેલાં દશાંશ ચિહ્નની ડાબી બાજુ લખેલી સંખ્યાઓની સરખામણી કરીશું અને પછી જમણી બાજુ અથવા 10મા સ્થાને લખેલી સંખ્યાઓની સરખામણી કરીશું. જેમ કે અહીંયા પહેલા આપણે આ બધા તાપમાનોના દશકના સ્થાન પર લખેલી સંખ્યાઓની સરખામણી કરીશું. ચંપાપુર અને પંપાપુરના તાપમાનમાં દશકના સ્થાન પર 1 છે અને ઉલ્ટા પુલ્ટા નગર અને માયાનગરના દશકના સ્થાને 2ની સંખ્યા છે, કેમ કે 1 2ની સંખ્યા કરતાં નાનો છે. આપણે સૌથી વધારે તાપમાનવાળી જગ્યાને શોધવા માટે હવે ફક્ત ઉલ્ટા પુલ્ટા નગર અને માયાનગરના એકમના સ્થાનની સંખ્યાઓની સરખામણી કરીશું. ઉલ્ટા પુલ્ટા નગર અને માયાનગર બંને જગ્યાના તાપમાનના એકમના સ્થાન પર 5ની સંખ્યા છે. એટલે હવે આપણે આ બે જગ્યાઓના તાપમાનોમાં દશાંશ ચિહ્નના પછી લખેલા 10મા સ્થાન પર આવેલી સંખ્યાઓની સરખામણી કરીશું. ઉલ્ટા પુલ્ટા નગરના તાપમાનમાં 10મા સ્થાન પર 9ની સંખ્યા છે અને માયાનગરના 10મા સ્થાન પર 1ની સંખ્યા છે, કારણ કે 9 1થી મોટી સંખ્યા છે. આપણે એ કહી શકીએ છીએ કે ઉલ્ટા પુલ્ટા નગરનું તાપમાન આ બધી જગ્યાઓમાંથી સૌથી વધારે છે. બંનીએ પણ ચોક્કસ આપણી જેમ જ સૌથી વધારે તાપમાનવાળી જગ્યાની જાણકારી મેળવી લીધી. બંની અને બબ્બને મળીને થોડા રૂપિયા ભેગા કરી લીધા. હવે બંની વિચારી રહ્યો છે, મારી પાસે મારા 120 રૂપિયા 25 પૈસા અને બબ્બનના 230 રૂપિયા 50 પૈસા છે. હવે મારી પાસે કુલ કેટલા રૂપિયા થઈ ગયા? આ સરવાળાને સામાન્ય સરવાળાની જેમ કરી લઉં છું. એ થઈ ગયા 35,075. હવે કેમ કે બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, હું જવાબમાં પણ આ રીતે દશાંશ ચિહ્ન મૂકી દઉં છું. અરે વાહ, મારી પાસે હવે કુલ 350.75 અથવા 350 રૂપિયા 75 પૈસા છે. બંની ખૂબ જ ખુશ થઈ ગયો. તેને ચંપાપુરથી ઉલ્ટા પુલ્ટા નગર સુધી જવા માટે 2 ટ્રેનની ટિકિટો ખરીદી લીધી અને બંની અને બબ્બન મળીને રજાઓ માણવા ઉલ્ટા પુલ્ટા નગર પહોંચી ગયા. બાળકો, આ વિડીયોમાં આપણે 10મા
અને 100મા ભાગને સંબંધિત થોડા રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખ્યા. આગળના વિડીયોમાં આપણે આને સંબંધિત થોડા વધારે રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખીશું.